હવે આપણી આ કાર્યક્રમની છેલ્લી રજૂઆત, છેલ્લું ગીત અમે બધા સાથે ગઈએ છીએ. એ પહેલાં આઈ થિંક ખ્યાતિ વોન્ટ્સ ટુ સે સમથિંગ. બસ એટલું જ કે દરેક વ્યક્તિને બાળપણ કેટલું વહેલું હોય છે ને, અને અમથા જ અમસ્તા ક્યારેક ખખડધજ કાટ લાગેલી જૂની બિસ્માર પેટીમાં, ખખડધજ કાટ લાગેલી જૂની બિસ્માર પેટીમાં તમે ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે ફાટી ગયેલા પાનાવાળી ડાયરી, અને તને ચાહું છું ફક્ત એટલું જ લખેલી ચિઠ્ઠી. પેલા પાંચિકા, પેલી લખોટીઓ, ભેગી કરેલી જૂની છાપો, પેલા દોરડા કૂદવાની દોરી, આ બચપણની રમતો પણ કેટલી સહેલી અને નિર્દોષ હતી નહીં? હવે તો ફક્ત એ યાદો જ બનીને રહી ગઈ છે. પણ હા, એક રમત એવી છે કે જે જીવનભર રમવી પડે છે, અને એ છે પછી એ મોટા થવાની ભાગદોડમાં હોય કે પછી લગ્ન જીવનના રોજબરોજના રૂટીનમાં, કે બાળકોની પાછળ એમના ઉછેરમાં હોય કે વૃદ્ધાવસ્થાની ઢળતી સાંજે, પણ આ રમત જીવનના છેલ્લા શ્વાસ સુધી રમવી પડતી હોય છે. તો આપણે પણ આ પ્રોગ્રામનો છેલ્લો શ્વાસ, છેલ્લું ગીત અને છેલ્લી રમત હું તો